वडोदरा में अष्ट सहेली ग्रुप की ओर से डिजाइनर्स की ओर से तैयार किए गए चनिया चोली की प्रतियोगिता का आयोजन करवाया जाने वाला है, जिसके बारे में आज पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी मुहैया करवाई गई है। नवरात्रि का पर्व जल्द ही आ रहा है, तब वडोदरा के कई डिजाइनर्स की ओर से सुंदर चनिया चोली तैयार किए गए हैं। ऐसे में वडोदरा के अष्ट सहेली ग्रुप की ओर से 15 सितंबर को इन चनिया चोली के लिए प्रतियोगिता का आयोजन करवाया जाने वाला है। डिजाइनर्स की ओर से ये जो चनिया चोली तैयार किए गए हैं, उन्हें पहनकर महिलाएं गरबा खेलेगी और इन महिलाओं को जज किया जाएगा। बाद में विजेताओं को ट्रॉफी दी जाएगी। तब इस प्रतियोगिता में वडोदरा शहर की 25 से ज्यादा डिजाइनर्स शिरकत करने वाली है। ऐसे में इस बारे में अष्ट सहेली ग्रुप की ओर से आज पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी मुहैया करवाई गई है। અષ્ટ સહેલી ગ્રુપ ઓફ વડોદરા અમે 6 વર્ષથી આ ગ્રુપ ચલાવીએ છીએ। કોવિડ જ્યારે 1920માં હતો ત્યારથી અમે આ ગ્રુપ શરૂ કર્યું છે। ગ્રુપ શરૂ કર્યું ત્યારે અમારી તો ભાવ એક જ હતો કે અમારે સેવા જ કરવી છે, જેને જરૂર છે એની પાસે પહોંચવું છે। એમ કરતાં અમે 6 વર્ષ પૂરા કરી અને એમાં અમારી મેઇન સેવા જે છે, એક તો વડોદરામાં આપણે સાડી લાઇબ્રેરી શરૂ કરી છે। બીજું અમે ઘરડાઓને તમામ ફેસિલિટી પૂરી પાડીએ છીએ, એમની દવાથી માંડીને જે ઘરડા ઘરમાં જેનું કોઈ નથી એની। અને ત્રીજું અમે 15 ગરીબ દીકરીઓને દર વર્ષે કરિયાવર આપીએ છીએ કે જેથી એમનું ઘર પૂરેપૂરું વસાઈ શકે ત્યાં એમને પોતાના ઘરે જઈને। આ વખતે મને એક વિચાર એવો આવ્યો બેઠા બેઠા કે કેમ આપણે વડોદરામાં હું બધે જોઉં છું કે બધા બહુ ડિઝાઇનર ચણિયાચોળીનો એક ક્રેઝ છે લોકોમાં। હવે ધીરે ધીરે નવરાત્રિમાં બી એક એવું થવા માંડ્યું છે કે ના ડિઝાઇનર ચણિયાચોળી જોઈએ। એટલે મને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે આપણે એક ડિઝાઇનરોને આપણે અપગ્રેડ કરીએ કે જે દીકરીઓ ઘરમાં જ મને ખબર છે, નોલેજ છે કે ઘણા મોટા બ્યુટિકમાં બી એટલા જ થતા હોય છે, પણ ઘણા લોકો અફોર્ડ નથી કરી શકતા અને ઘણી દીકરીઓ ઘરમાંથી એ લોકો બનાવીને ક્રિએટ કરીને વેચતા હોય છે। તો એ દીકરીઓને આપણે એક પ્લેટફોર્મ આપીએ અને એક સ્ત્રી થઈને એક સ્ત્રીને એક સહાય કરીને એને મોટિવેટ કરીને એને માર્કેટમાં લાવીએ કે જેથી આગળ જતાં એનું એક સારું નામ થાય। તારીખે 15 સપ્ટેમ્બર સાંજે 5 વાગે અને એમાં દીકરીઓ જે ક્રિએશન કરેલા ચણિયાચોળી હશે, જેટલા ડિઝાઇનર છે એ પોતાની 2 મોડેલ લઈને આવશે અને 2 મોડેલો ગરબા રમશે અને એમાંથી પછી જજ કરશે કે આમાં કયો સારું છે અને પછી આપણે એને ટ્રોફી આપીશું। જજમાં દીપકભાઈ ગોલાની રંગવેશ, આપ એમને પૂછી શકો છો। દીપકભાઈ ગોલાની रंगवेश આપણો ત્યાં डिज़ाइनर स्टूडियो છે, બહુ મોટો અને બહુ જૂનો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।